નમસ્કાર દર્શક મિત્રો, સાબર આવાસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હિંમતનગર ખાતે સંવિધાન દિવસની ઉજવણી સામાજિક આગેવાનો દ્વારા કરવામાં આવી। તારીખ 26 નવેમ્બર 2024ના રોજ સવારે 9 વાગ્યે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ જૂની સિવિલ હોસ્પિટલ હિંમતનગર ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હિંમતનગરના સામાજિક આગેવાનો સાથે બહુજન સમાજ પાર્ટી, સાબરકાંઠા જિલ્લા કારોબારી સમિતિ અને સમતા સૈનિક દળ તથા બહુજન સમાજની વિચારધારાના લોકો ઉપસ્થિત રહ્યા હતા। જય ભીમના ભવ્ય સૂત્રોચ્ચાર કરીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા। રિપોર્ટર ગુણવંત બેરણા, સાબર આવાઝ ન્યૂઝ, હિંમતનગર। ભારતીય સંવિધાન જિંદાબાદ, ભારતીય સંવિધાન રોજ 26મી નવેમ્બરના દિવસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારતને આ સંવિધાન અર્પણ કર્યું છે, એટલે આજનો દિવસ સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। હિંમતનગરની અંદર પણ સૌ મિત્રોએ ભેગા મળી અને સંવિધાન દિવસની ઉજવણી કરી અને બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ફૂલહારી કરી આનંદ કર્યો। અમે સૌ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સંવિધાનને માનીએ છીએ, અમે ભારતના દેશના નિવાસી છીએ અને ભારતના સંવિધાન પર અમને ગૌરવ છે। જય ભીમ, જય ભારત। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।